આજે તો હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળો જોવા ગયા ને મળી ગયા આપણને આપણા ફેન ફોલોવિંગ. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે તો આપણે સવારમાં ઉઠ્યું પડ્યું વહેલા 5 વાગે, કેમ કે આપણે જવાનું હતું કાકા સાથે ડેકોરેશન કરવા માટે. પછી હું નીકળી ગયો મારા કાકાના ઘર તરફ જવા માટે અને સીધો પહોંચી ગયો મારા કાકાના ઘરે. પછી અમે ત્યાંથી અમારા બિસ્તરા પોટલા લઈને નીકળી ગયા સલડી જવા માટે. અને જેવા જ સલડી ગામમાં પહોંચ્યા ત્યાં વાગી ગયા હતા 6:30 અને સીધા પહોંચી ગયા અમે અમારા લોકેશન ઉપર. ડેકોરેશન નો પ્લાનિંગ લઈને અમે ફટાફટ લાગી ગયા ડેકોરેશન કરવા માટે. પછી ફાઇનલી મિત્રો 2 કલાકની મહેનત પછી આપણું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું. હવે જેવું જ અમારું ડેકોરેશન કમ્પ્લીટ થયું ત્યાં આ 2 મીડા રીલ ઉતારવા. પછી મારે કેવું પડ્યું કે હવે રીલ નથી ઉતારવી, આપણે ઘર ભેગા થયું ને કે ગરદણી ધક્કા મારીને બહાર કાઢીએ. પછી અમારે સાથે તો ઘરે જવા માટેનું મોડું એટલે અમે 2 પગવાળી ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા ઘર તરફ જવા માટે અને સીધા પહોંચી ગયા અમારા ગામમાં. પછી જેવો નાઈન કપડા બદલીને બહાર આવ્યો તો આપણને આવી ગયો તો આખલો લેવા, કેમ કે અમારે જવાનું હતું હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળો જોવા માટે. હવે મારી જેવા વિજ્ઞાનમાં 2 વાર ફેલ થયા હોય અમે જઈએ પછી વિજ્ઞાન મેળો જોવા. ગજબ બેઇજ્જતી હે. અને અમે સીધા પહોંચી ગયા હાઈસ્કૂલમાં અને આપણી જેવી જ એન્ટ્રી થઈ ત્યાં આપણને મળી ગયા આપણા ફેન ફોલોવિંગ. હવે હા હાસું કહું તો આમાંથી એકે મને ફોલો નથી કર્યો, મને કે વ્લોગમાં લઈ લે નકર હાઈસ્કૂલમાં બહાર નહીં નીકળવા દઉં. હવે એ બધાથી માંડ પીછો છોડાવીને થોડોક આગળ વધ્યો ત્યાં આપણને જોવા મળી ગયું એરપોર્ટ. હવે મારું એક સપનું હતું પાયલોટ બનવાનું, પણ હું કઈ પાયલોટ તો બન્યો નહીં. એટલે પાયલોટનું મારું સપનું પૂરું કરવા માટે મેં આ પ્લેનને ઉડાડ્યું, સોરી ઉડ્યું નહીં હો, દોડાયું. ત્યાર પછી ઘણા બધા અમે અલગ અલગ જાતના પ્રયોગ જોયા. હવે બધા પ્રયોગ જોઈને અમે જેવા જ બહાર નીકળ્યા હતા આપણને મળી ગયા આખી આ ગેંગ છે ને, બાકી 1 થી 1 ચડ્યા હતા. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.